સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવી અપેક્ષા? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારે બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, બોટાદ નગરપાલિકા અને બરવાળા નગરપાલિકાની ચૂંટણીઓ છે, ત્યારે અમારી માળખાકીય રીતે અમારી સંગઠનની ટીમની સાથે રાખી આખા જિલ્લાનું બહુ સારી રીતે અમે તૈયારી કરી છે અને અમારી તૈયારી એકદમ કમ્પ્લીટ છે. અમે અત્યારે લોકો, અમારા કાર્યકરો અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે ખાતરી આપીએ છીએ કે અમારી જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે. બોટાદ નગરપાલિકા પણ અમે કોંગ્રેસની બનાવવા જઈ રહ્યા છીએ, જે રેકોર્ડ થશે ગુજરાતની અંદર. મારું નામ રમેશભાઈ શિલ્લુ, જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસનો પ્રવક્તા છું. ખાસ કરીને કોંગ્રેસની અંદર ખૂબ જ ઉત્સાહથી બધા જ જે ઉમેદવારો છે એ આજે ફોર્મ ભરી રહ્યા છીએ. અમે 20 જિલ્લા પંચાયતના ઉમેદવારોમાંથી અમે 10 ઉમેદવારી પત્ર આજે ભરી દીધા છે અને બાકીના ઉમેદવારો અત્યારે આવી રહ્યા છે. અને તાલુકાની અંદર પણ દરેક ઉમેદવારો અહીંયા ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. અને ઉમેદવારોની અંદર ઉત્સાહ છે અને લોકોની અંદર પણ ઉત્સાહ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીથી આ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. છેલ્લા આટલા વર્ષના શાસનની અંદર આ લોકોએ ગ્રામીણ વિસ્તારની અંદર કંઈ જ કર્યું નથી, એનો લોકોમાં આક્રોશ છે. એટલે અમને બધાને અને અમે જે લોકોની વચ્ચે સંકલન કરીને એમના પ્રશ્નો ઉકેલવાનો અમે જે પ્રયત્ન કર્યો છે, એના કારણે અમને ચોક્કસ છે કે અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની સક્ષમ રીતે બનાવશું, એવો અમને પૂર્વ વિશ્વાસ છે. ખાસ કરીને જીત મેળવવાનું ખૂબ જ સીધું ગણિત છે, કારણ કે અમે લોકોએ ગામડે ગામડે જઈ અને લોકોનો સંપર્ક કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં એમની પાસે તાલુકા પંચાયત હતી, જિલ્લા પંચાયત હતી અને સરકાર પણ હતી, પણ લોકોના પ્રશ્નો એ ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. એટલે લોકોની આશા કોંગ્રેસ તરફ છે અને અમારા જેવા જે બધા લોકો છે એ સામાન્ય માણસોના કામ કરે છે. એટલે પ્રજાને પણ સમજાણું છે કે સામાન્ય માણસમાં રહેતો, સામાન્ય લોકોના પ્રશ્નો સાંભળતો હોય એવા લોકોને ઉમેદવારી કરે તો એને મત આપવા જોઈએ. એટલા માટે સમગ્ર લોકો આજે કોંગ્રેસની સાથે છે બોટાદ તાલુકામાં, એવું લાગી રહ્યું છે.